અત્યારનું જે પોલિટિક્સ છે એમાં દરેક પક્ષ એકબીજાને જે કહે છે ને કે એકબીજાની બી ટીમ છે, આ એનો એક બહેતરીન નમૂનો પણ છે. જો હું આપને કહું છું બિલકુલ બિટવીન ધ લાઇન્સ, જે નથી છપાયેલું સત્ય અથવા છુપાયેલું સત્ય છે આપને કહું, આજથી 10-15 દિવસ પહેલા આખા ગુજરાતમાં સૌથી હોટ ટોપિક, ચર્ચાનો મુદ્દો અગર કોઈ હતો તો એ કયો હતો? કિસાનોને થયેલી નુકસાનના વળતર બાબતનો. એટલો બધો હતો કે એમાં ભલભલી સત્તાધીશોથી માંડીને એ લોકોને પણ વિચારવું પડે એટલી હદે એ મુદ્દો ચગ્યો તો. તમે જુઓ બુદ્ધિપૂર્વકનો ખેલ કેવો થયો. ભલે એને તમે સંયોગ કયો કે પ્રયોગ કયો, એ અલગ ઘટના છે, પણ અત્યારે જાણે બધા જ ખેતરે ખેતરે લીલા લહેર થઈ ગયું હોય અને ઈ એક જે દુઃખદ સ્વપ્નની જેમ વિસરાઈ ગયું હોય એમ હવે લોકો નવા ટોપિક પર પટ્ટા કોણ ઉતારશે ને કોના ઉતારશે. દારૂ અને ડ્રગ્સ, આ બે મુદ્દે શાસક અને વિપક્ષ એવા યુદ્ધે ચડ્યા છે કે જે ખેતરે ખેતરે તબાહી મચી હતી એનો કચર ઘાણ વળી ગયો. આને કહેવાય ન્યૂ, હવેની જે રાજનીતિ છે આ છે પ્રાસંગોચિત, સમકાલીન શબ્દ કહીએ, સમકાલીન. કાળને અનુરૂપ એવો મુદ્દા લઈ આવવાના અને એ મુદ્દો જ્યાં સુધી હાલે ત્યાં સુધી મકાઈના દાણાની જેમ ફોડી નાખવાના, ધાણી થાય ત્યાં ધાણી ફૂટ. પછી એ મુદ્દો થોડો હળવો થઈ જાય એટલે બીજો મુદ્દો. આપની જાણ ખાતર સરજી, આજથી 10-15 દિવસ પહેલા જે ખેડૂતોનો મુદ્દો ભયંકર હદે વધ્યો તો ને વકરો તો, એ એટલા માટે કે ત્યારે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગિયા ઢોલ સંભળાવા માંડ્યા હતા અમુક લોકોને, ખાસ કરીને રાજનૈતિક દલોને. એટલે કિસાનોનો મુદ્દો ભયંકર હદે થયો હતો. એમાં વચ્ચે આવ્યું SIR, નવી મતદાર યાદી સુધારણા યાદીનું કામગીરી. એને કારણે એવું પાછો માહોલ સર્જાણો કે ભાઈ હમણાં ચૂંટણી લગભગ નહીં થાય તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, કારણ કે ફેબ્રુઆરીમાં આ નવી જે પદ્ધતિ મતદાર યાદીની છે એનો રિપોર્ટ ફેબ્રુઆરીમાં આવશે. આવ્યા પછી એની ચકાસણી થાય, એમાં કેટલાક વાંધા વચકા હોય તો એ માર્ચમાં આવે, પછી એપ્રિલમાં એ ઓકે થઈ જાય માની લ્યો, અને પછી તમે એપ્રિલ મે ની આળેગાળે કદાચ ચૂંટણી થાય તો થાય. આવી એક વાત આવી બજારમાં, એટલે ઓલો જે મુદ્દો હતો હોટ ઇસ્યુ કિસાનો વાળો, કે જે ઇમિડિયેટલી મતદાતાઓ ઉપર અસર કરનારો હતો, એને હમણાં એક કીધું કે રિઝર્વ રાખો. હા, એ રિઝર્વ રાખો, વચ્ચે આવે. હા, એ રિઝર્વ રાખો. હમણાં એ પાછો ફોડવા થશે ફટાકડા. હવે એક કામ કરો, ત્યાં સુધી બીજો જેને કહેવાય નાઇટ વોચમેન જેવો મુદ્દો લઈ આવો. નાઇટ વોચમેન, એને વિકેટ નહીં પડવા દેવાની. નાઇટ વોચમેન ની ભૂમિકા ક્રિકેટમાં એ હોય, એક જમાનામાં ટેસ્ટ મેચ રમાતી હતી તો સાંજ સુધી રમે, ગાવસ્કર આઉટ થઈ જાય પછી વિશ્વનાથને ન ઉતારે, સૈયદ કિરમાણીને ઉતારતા. એ કિરમાણીએ કરવાનું હું, રન ન કરે કઈ નહીં, વિકેટ નહીં પડવા દેવાની. શું કામ? બીજે દિવસે સવારે જયારે બહુ ફ્રેશ પીચ આવે ત્યારે ગુંડપ્પા વિશ્વનાથ ઉતરે એટલે આપણને કામ લાગે. આવી એક વ્યવસ્થાનો ભાગ હોય છે ક્રિકેટમાં. નાઇટ વોચમેન, એને ખાલી ટકાવી રાખવાનો, માહોલ ટકાવી રાખવાનો, વિકેટ નહીં પડવા દેવાનો, રન ન થાય કઈ નહીં. અત્યારે જે ડ્રગ્સ અને દારૂનો વગેરેનો મુદ્દો જે ચાલી રહ્યો છે એ નાઇટ વોચમેનની ભૂમિકામાં છે. ઓલો રિઝર્વમાં છે, ગુંડપ્પા વિશ્વનાથ, એટલે ખેડૂતોનો મુદ્દો એ આવશે પાછો. જયારે એ આવવાનો જ છે પણ સવારે, એટલે કે જયારે ચૂંટણીની જાહેરાત થશે અથવા થવા જઈ રહેવાની હશે ત્યારે વળી પાછું કિસાન લક્ષી બધી વાતાવરણ આવશે. અત્યારે ડ્રગ્સ, કારણ કે આ એવરગ્રીન મુદ્દો છે. ડ્રગ્સ મુદ્દો એવો છે એવરગ્રીન, તમે ગમે ત્યારે એને ભૂંજવી શકો, કારણ કે એ તો રોજે છે, એ તો છે જ, પાછું ખોટો તો છે નહીં. મુદ્દો 24 કલાક હાલે એવો છે. રાતે રાણ જેવા થઈને ગમે માણા બોલે, બધી વાત સાચી, અને પોતે બધા બજારમાં સમાજના ઉપકારક છે એવી રીતના જ વાત કરે છે. એમાં જે ડખે ચડી ગયું શું થયું? ભાષા વૈભવ અથવા વાણી વિલાસ. આ વાણી વિલાસને કારણે મુદ્દો હોટ ટોપિક બન્યો અને દરેક વિપક્ષ અને શાસક બંને એકબીજા ઉપર, આપે જે શરૂઆતમાં વર્ણન કર્યું એ જ પ્રમાણે ગૃહ મંત્રાલયે એમ કે કિસાનને, જવાનોને કીધું તમ તારે ગભરાતાની, કોઈની તાકાત નથી, હું બેઠો છું પટ્ટા ઉતારવાની વગેરે.
અને અહીંથી જિગ્નેશ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે ઈશુદાન ગઢવી હોય યા બીજા કોઈ હોય, આ બધા જ લોકોએ કીધું પટ્ટા તો ઉતરશે જ ભ્રષ્ટાચારીઓના. હવે આ બે મુદ્દા જે છે એમાં જનતાએ શું કરવાનું છે, મૂક દર્શક બનીને બેઠી છે કે આમાં કરવાનું શું, થાશે શું. કારણ કે યુદ્ધ જે છે મૂળ સમસ્યા જે છે એના નિરાકરણ કરવા કરતાંય બેમાંથી કોણ પોઈન્ટ સ્કોર કરે છે એના ઉપર વધુ હોય એવું લાગે છે. જ્યારે કે જો ખરા અર્થમાં તમારે સમાજને સારી વાત કરવી હોય તો આમાં પટ્ટા ઉતારવા કરતા પણ સાહેબ હું કહું, તમે જનતાને અપીલ કરો અને તમારી એટલે વિપક્ષો પાસે પણ મેકેનિઝમ તો છે, એટલે કે એની પાસે કાર્યકરો છે, ભૂતકાળમાં એની સરકાર હતી એટલે એના 5-50 અધિકારીઓ અફસરો પણ હોવાના, એના સિમ્પથાઇઝર તો હોય ને. કઈ હાવ કોંગ્રેસ નામશેષ નથી થઈ ગઈ અને બધા જ લોકો ભાજપને માને છે એવું નથી હોતું. તો જે લોકોને આની એન્ટી બીજેપી હોય યા તો પ્રો કોંગ્રેસ હોય એવા અધિકારીઓ જો ટોપ મોસ્ટ કક્ષાએ ક્યાંય હોય તો એનો બુદ્ધિપૂર્વક લાભ લઈ અને ક્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે, ક્યાં ડ્રગ્સનો ડિંડક બધું ચાલે છે, કોણ વેપલો કરે છે, એના કરતા મહત્વની વાત તો એ છે કે આનું નેક્સેસ શું છે. આ ડ્રગ્સમાં જે સૌથી મોટો ખરેખર આમ ઉન્માદ જન્માવે એવો મુદ્દો શું છે, વિપક્ષોનો બુદ્ધિપૂર્વકનો એવો ઈશારો છે કે આમાં શાસક પક્ષના કોઈ લોકો સામેલ છે. આ મુદ્દો છે. ડ્રગ્સથી આ બાળકો ડ્રગ્સના લતે ચડી જાય છે, ખેદાન મેદાન થાય, એ જુદી વાત છે, એ ઠીક છે એમ કઉ છું. મોકલનારા અબજો રૂપિયા કમાય છે એ ઠીક વાત છે. પેડલર કોણ છે ને કોણ કમાય છે એ મહત્વ નથી. એનું ફોકસ વિશેષતઃ એ છે કે આમાં શાસક પક્ષનો કોણ કેવી રીતે સામેલ છે, એટલે બધી ગાળાગલીચ બધી થઈ રહી છે. જ્યારે કે આ એનો ઉકેલ નથી. આ જે અત્યારે માહોલ જે સર્જાણો છે એ કાયદેસરનું સ્કોરિંગ થતું હોય એકબીજાનું, શાસક અને વિપક્ષ બંને અંતિમ કક્ષાએ કે જે ઓલા કે છે કોઈની તાકાત નથી, હું બેઠો તો ત્યાં સુધી તમે તારે લડી લેજો વગેરે. અને અહીંયા કોન્સ્ટેબલ દરજ્જાના લોકો અથવા તો બાકી ગ્રહ રક્ષક દળના કે બીજા કોઈ સામાન્ય જે લોકો જેને કહી શકાય છે એવા લોકોની પત્નીઓ કે એના પરિવારજનોને કીધું હોય તમે રેલી કાઢો. ઈ રેલીનો ફ્લોપ શો થયો, કારણ કે રેલી નીકળી પછી તો જિગ્નેશ મેવાણીની અનેક રેલી થઈ ગામે ગામ અને બહુ મોટે પાયે થઈ, સમજી લ્યો. કારણ કે ઇસ્યુ બહુ સાચો છે, પણ ઇસ્યુને જે રીતે કન્ડક્ટ કરવામાં આવી રહ્યો છે એમાં રાજનીતિ વધુ અને સમાજનું હિત થોડું ઓછું. આમ જુઓ તો કમ્પેરેટિવલી સમાજના હિતના નામે આપે કીધું ને, લોકતંત્ર લોકોના માટે, લોકોની, લોકો દ્વારા, એને બદલે હવે લોકોના નામે, સમાજના હિતના નામે, હવે નામે શબ્દ છે, એના નામે આ બધું વિશેષતા ચાલી રહ્યું છે. આનો સીધો ઉપાય તો છે, બે જાણે છે, પણ કરવો નથી. ખાલી દેકારો કરવો છે, ગોકીરો કરવો છે, ઉપાય નથી કરવો. ઉપાય શું છે આપ પ્રશ્ન કરશો તો હું આપને કહીશ. જી સર. જી સાહેબ એવું છે, એક બજારમાં જે વાત છે એવી છે કે કોંગ્રેસનો એક ધડો, એક જૂથ, અને એ પાછું બહુ મોતીમાં છે, એન્ટી મેવાણી, એન્ટી જિગ્નેશ મેવાણી. કારણ કે જિગ્નેશ મેવાણી જે છે ને એને તમે જોજો, તમે ક્યાંય એવું નહીં સાંભળો કે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આમ કર્યું, કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી તેમ કર્યું, એવું નહીં આવે. જિગ્નેશ મેવાણીનો ધડાકો, જિગ્નેશ મેવાણી જ મહાન પક્ષ કરતા પણ જેમ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા, કોઈ આમ આદમી પાર્ટી એમ નથી કેતા, કોઈએ કેજરીવાલના સૈનિક એવું નથી કેતા, કોઈ કે છે નહીં કે, ખાલી ગોપાલ ઇટાલિયા. ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા એટલે પોતે જ પાર્ટી સેપરેટ છે તે રીતનું ચાલે છે એનું. હા, બસ ઈ જે એનું કદ છે, એનું જે નામ છે, લોકોને ગોપાલ ઇટાલિયાથી મતલબ છે, કોઈ પાર્ટી XYZ કોઈ ફરક નહીં અલબત્તા. એમ જિગ્નેશ મેવાણીના કેસમાં પણ એવું થઈ રહ્યું હોવાનું બજારમાં જે ચર્ચા છે તે આ છે કે જિગ્નેશભાઈ મુદ્દા 100% સારા લઈ આવતા ને એના જેવો કોઈ અસરકારક માણસે નહીં કે લોકો ઉપર ભૂરકી છાંટે અથવા તો પ્રભાવ જમાવે. કારણ કે એક તો લર્નેડ પર્સન છે જિગ્નેશ મેવાણી. એ તો આપણી જેમ જર્નાલિસ્ટ હતા ભૂતકાળમાં, અભિયાન મેગેઝિનમાં કામ કરેલું છે. તો એક તો પત્રકાર હોવાને કારણે એની પાસે શબ્દો, ભગવાનની દયા હોવાની છે, શબ્દો છે, અને એને બધી જ ખબર છે કે એક તો પાછા પોતે એડવોકેટ છે, ભણેલા ગણેલા છે, એટલે વકીલાતનું કરેલું છે, એટલે એને કાનૂની પહેલુની ખબર છે. અને એને એ પણ ખબર છે કે એના જે મુદ્દા છે એ એટલા બધા સોલિડ હોય છે કે જનતાનું સમર્થન એને મળી રહે, પક્ષનું મળે કે ન મળે.
જી એટલે સામાન્ય રીતે ટાઇટલ ઉપર તમે જોજો જિજ્ઞેશ મેવાણીનો ધડાકો, જિજ્ઞેશ મેવાણીનો ફલાણું, જિજ્ઞેશ મેવાણીનું ઢીકણું, પણ કઈ કોંગ્રેસ નેતા કોંગ્રેસને જે જરૂર છે, જો કે કોંગ્રેસના નેતાઓ ક્યાંય સામૂહિક રીતે તો કશું કરતા જ નથી એવું દેખાય છે. આમ એવી છાપ એવી ઉભી થાય છે. બિલકુલ અને છે એ સાહેબ. જ્યાં સુધી છાપ ઉભી થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને કોઈ ચિંતા કરો. પેલી લાવરીના બચ્ચાની વાર્તા આવતી હતી કે જ્યાં સુધી પાડોશીને ખેતર વાઢવા બોલાવાના હતા, સગાવાલાને બોલાવાના હતા, ત્યાં સુધી લાવરીના બચ્ચાને કોઈ ભય નહોતો. જ્યારે ખેડૂતે પોતે નક્કી કર્યું કે હવે આપણે જ દાંતરડું લઈને લાગી પડીએ, ત્યારે એને લાવરીના બચ્ચાને એમની માએ કહ્યું કે હવે આપણે બીજે જતા રહીએ. એમ બિલકુલ સાહેબ. જિગ્નેશ મેવાણી એ વૈયક્તિક રમત રમે છે. તમે કહ્યું એ કારણ હોઈ શકે કે એમની કોંગ્રેસમાં સ્વીકૃતિ ન હોય એવો એક મોટો વર્ગ છે, અને એના કારણે જિગ્નેશ મેવાણી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પ્રકારની વૈયક્તિક લડાઈઓ લડે છે. ગોપાલ ઇટાલિયાના કિસ્સામાં તો પાર્ટી ગણો કે જે ગણો તે એ જ છે. ઈસુદાનભાઈનું પણ નામ કઈ બહુ જાજુ ક્યાંય પ્રોજેક્શનમાં આવતું નથી પ્રમુખ હોવા છતાં. એટલે આમ આદમી પાર્ટીમાં પણ આવું જ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી વિપરીત છે. ભારતીય જનતા પાર્ટીમાં બે જ નામ ચાલે અને એમના કારણે જ બધું થાય છે. જો કોઈ ચંદ્રગ્રહણ થયું કે સૂર્યગ્રહણ થયું તો પણ એ નરેન્દ્રભાઈના કારણે થયું, અને વરસાદ સારો પડ્યો તો પણ એ નરેન્દ્રભાઈના કારણે પડ્યો. રાજ્યમાં હવે કોમનવેલ્થ ગેમ રમાવાની તો પણ એ નરેન્દ્રભાઈ ને અમિતભાઈના કારણે રમાવાની. એટલે ત્યાં જે મામેકમ શરણમ વ્રજ પરફેક્ટ ચાલે છે. અહીંયા નાનેકમ શરણમ વ્રજ, કોઈના શરણે ના જઈશ તું, આ પરફેક્ટ ચાલે છે. આ પ્રકારની રાજનીતિ એ ચાલે છે. હવે આપ કહેતા હતા કે હું પછી કેમ આવું ચાલે છે કહીશ, શું કેવું છે આપને? સરજી, એટલા માટે આવું ચાલે છે કારણ કે જનતાએ પોતાનો મતાધિકારની વેલ્યુઝ જે છે ને, વેલ્યુઝ કહું છું, એને અત્યાર સુધી ખબર નહોતી યા તો નથી. આ હું ઘણા ટીવી ચેનલોમાં મેં કીધું કે અત્યારે જે મંત્રીમંડળ છે એમાં એવું હતું, અહીંથી રેસ લાગી હોય, સૌથી પહેલા દોડીને ભૂપેન્દ્રભાઈ પહોંચી ગયા એટલે એ ચીફ મિનિસ્ટર થયા. હર્ષસંઘવી થોડાક મોડા પડ્યા એટલે એ ડેપ્યુટી થયા. બીજા મંત્રી ઈથી થોડાક પાછળ રહી ગયા એટલે એ મંત્રી થયા. એવું છે? એવું તો છે નહીં. મોકલા કોણે ચૂંટીને? આપણે તો મોકલા છે. તો તમે એટલે કે આપણે જનતા જ્યારે કોઈને ચૂંટીને મોકલીએ છીએ ત્યારે ઈ નથી વિચારતા કે આપણે કોના માટે ને શું કામ, કયા પર્પઝ થી મોકલીએ છીએ. આપણે સારા માણસને નથી મોકલતા, મારા માણસને મોકલીએ છીએ. હવે મારો જે માણસ આપણે માનીએ છીએ કે આ મારો સમાજનો કે મારા વર્ગનો, મારી જ્ઞાતિનો, મારી કોમનો, મારા ધર્મનો, મારા પ્રદેશનો, પણ એ તમે માનો છો ને, ઈ ક્યાં તમને એના માને છે? ઈ જયારે શપથ લે ત્યારે શું કે, પેલા જયારે ચૂંટણી મતદાન હોય ત્યારે સમાજની વાત કરે, વર્ગની વાત કરે, કોમની વાત કરે, ધર્મની વાત કરે ને કરે જ. પછી શપથ લે પછી શું કે છે કે ભાઈ જો હું તો 18 વર્ષનો છું, હું તો આખા પ્રદેશનો નેતા છું, કોઈ જ્ઞાતિમાં હું મારી જગ્યાએ સીમિત રાખી ન શકું. લે હાલે. એટલે મૂળ વાત એ છે સર કે બધા જે હવે ઇન્ડિવિજ્યુઅલ, હવે એક નવું પોલિટિક્સ શરૂ થયું છે સાહેબ, કે પક્ષનું જે થવું એ થાય, એજન્ડાનું જે થવું એ થાય, મુદ્દાનું પણ જે થવું થાય, વર મરો કન્યા મરો અમારું તરભાણું ભરો, અમે જીવતા રહેવા જોઈએ. હું વ્યક્તિગત હું મરવો ન જોઈએ. પછી મારું પક્ષનું ને ફલાણાનું જે થવું એ થાય. આપે જે શરૂઆતમાં કીધું ને કે કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી એક્સેપ્ટેબલ નથી, વાત એવું નથી, એમાં ઈર્ષા છે. ઈર્ષા છે. ઓલો જણ એક્ટિવ વધારે છે, યા તો એને આવડત છે, બેમાંથી એક. યા વધારે એક્ટિવ છે એટલે કૌશલ્યવાન છે, યા તો એને એની આવડત છે. બીજા બધાને જે છે એ પેલેસ પોલિટિક્સ માંથી બહાર નથી નીકળ્યા, ઓફિસ પોલિટિક્સ માંથી. તમે પ્રેસ નોટે નથી મોકલતા તો બીજું તો શું કરો? અત્યારે અમિતભાઈ ચાવડા પક્ષના પ્રમુખ વરાણા ત્યારથી માંડીને આજ સુધી નતર એને રાખ્યા હતા શું સેન્સમાં? ઓબીસી ચહેરા તરીકે. પછી ખરેખર જો એવી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જેમ કે જગદીશભાઈ વિશ્વકર્મા થયા છે, તમે જુઓ ગામે ગામ, તાલુકે તાલુકે, શહેરે શહેરે એના સન્માનના કાર્યક્રમો બુદ્ધિપૂર્વક અત્યારે ચાલી જ રહ્યા છે. વડોદરામાં હમણાં છેલ્લે હતું. બાકી તો તમે ઓબીસી ચહેરા તરીકે તમે વિશ્વકર્માના કદાચ પહેલી વખતે, હું તો 32 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો છું,
જગદીશ વિશ્વકર્મા એટલે વૈશ્વિક કક્ષાના નેતા હોય એવા જી બોર્ડ સર. જગદીશ Yes, sir. વિશ્વકર્માના એટલા બધા વ્યાપક પ્રમાણમાં લાગ્યા છે કે ક્યારેક આપણને શંકા કરવાનું મન થાય કે આટલા બધા લોકોના વેસ્ટેડ ઇન્ટરેસ્ટના એ પ્રતિનિધિ છે, કારણ કે કોઈ એટલે એમને તો બોર્ડ લગાવતું નથી. એટલે જી જી જગદીશ વિશ્વકર્મા એ પછી એક અલૌકિક ફિનોમિના છે. આઈ નો વેરી વેલ સર. એટલે જ હું આપને કહું છું કે ઇટ્સ એ પોલિટિક્સ. હવે આ નવું જીઓ પોલિટિક્સ શરૂ થયું છે કે તમે પ્રમોટ કરો. ધારો કે જિજ્ઞેશભાઈ અરે આપણા જગદીશભાઈ વિશ્વકર્મા એ ચહિતા છે કોના? હાઈકમાન્ડના. પણ હવે એને જનતામાં ચહિતા કરવા માટે થઈને ફેબ્રિકેટેડ તો ફેબ્રિકેટેડ, પણ એના સન્માન સમારોહો એટલા બધા થઈ રહ્યા છે. આપે જે રીતે કીધું તે રીતે એના હોર્ડિંગ્સ ને એના બેનર પોસ્ટર આમ તેમ ધજાકા પતાકા અહીંયા આવ્યા હતા. રાજકોટમાં સન્માન હતું તો કોઈ જાડેરી જાન હોય, વરરાજા આવ્યા હોય માંડવે, એવા એના સન્માન થયેલા. કોઈએ ગીત ગાવામાં કઈ ખામી નથી રાખી. જગદીશ વિશ્વકર્માના ફાધરનું નામ શું છે અડધા ભાજપ વાળાને ખબર નથી, પણ તમે જુઓ તો બસ હું પોળો ને બજાર હાકડી બધા ઓળઘોળીની ઉપર થઈ ગયેલા. તો ઈ આમ જુઓ તો તમે જો પક્ષની દ્રષ્ટિએ જુઓ તો જરાય ખોટું નથી. માણસને બુદ્ધિપૂર્વક ધંધો વિસ્તારવા માટે થઈને જેમ કોલગેટ કે અમૂલ દૂધ એના વગર લગભગ છૂટકો નથી એવા જેવા છે. તોય પણ તમે જુઓ પહેલે પાને છાપામાં જાહેર ખબર આવે છે, મીડિયામાંથી માંડીને ટીવીમાં જાહેર ખબરો આપે છે, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. તમે સવારના પરમાં કોલગેટ કરો તો નહીં તો એના વગર છૂટકા નહીં. તો પણ એવી સેન્સમાં ભારતીય જનતા પાર્ટી ફૂલ ફ્લેજ અત્યારે સત્તામાં છે. વિપક્ષ નામે કઈ છે નહીં. અત્યારે એની પાસે બહેતરીન નેતાઓ છે, લગભગ એને વિપક્ષનો ડર ઓછો છે. તેમ છતાંય જુઓ અનેકો વિધ કાર્યક્રમો ચાલુ કાર્યકર્તા કોઈ નિષ્ક્રિય રહી ન શકે, મેદસ્વી તો ન થઈ જાય, આળસુ ન બની જાય અને સતત લોકોની વચ્ચે રહેવા. એટલા માટે તેને અત્યારે રણોત્સવ ચાલે છે. હવે રણોત્સવ પૂરો થાય એટલે બીજો ઉત્સવ આવશે. અને ભાઈ જગદીશ વિશ્વકર્માના ઉત્સવ તો અત્યારે ચાલે જ છે, જ્યાં સન્માનોત્સવ. તો જિગ્નેશ મેવાણી ઇઝ વન ઓફ ધેમ. કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીને ખબર છે કે આ લોકો એટલે કે જે અહીંયા 4-5 જણા બેઠા હોય કે જે એનું હાઈકમાન્ડ હોય તે પ્રદેશ કક્ષાનું, એનામાં આ પ્રકારની ચૈતન્ય વૃત્તિ નથી કે સતત એવા જાગૃત કરીએ અને પક્ષને ધબકતો રાખીએ અને શાસક પક્ષને પણ બીવરાવતા રાખીએ અને જનતાના મુદ્દા લઈને એવી રીતે જઈએ કે આપણને લોકો વધુ પહેચાને. એ સંસ્કૃતિથી આ અત્યારનું જે હાઈકમાન્ડ છે એ ઓછું, કોંગ્રેસનું હાઈકમાન્ડ ઓછું છે. એટલે જગદીશ મેવાણી જે જિગ્નેશ મેવાણી છે એ તો અત્યારે ફરી વળે છે એક ટોપિક લઈને અને એને ભરપૂર સમર્થન મળી રહ્યા છે. એટલે એનો ઈર્ષાના ભાગરૂપે કોંગ્રેસનો એક ચોક્કસ ધડો એમ માનતો હોય કે આને બને ત્યાં સુધી ઓછા પ્રોજેક્ટ કરવા દેવા. આપની જાણ ખાતર વ્યાસર, મોરબીનો પુલ કાંડ થયોથી માંડીને સુરતના તક્ષશિલા કાંડ સુધીને એક આખી જે કરુણતાની આખો રૂટ છે, કરુણ રૂટ, ગુજરાતની ઇતિહાસનો સૌથી કલંકિત અને સૌથી કરુણ રૂટ વાયા અહીંયા અમારે ત્યાં ટીઆરપી કાંડ રાજકોટનું થયું હતું એ સહિત હરણીકાંડ વડોદરા વગેરે વગેરે. એને લઈને એને યાત્રા કાઢવાનું, ન્યાય યાત્રા જિગ્નેશ મેવાણીએ કાઢવાનું, લાલજી દેસાઈ ને પાલભાઈ આંબલિયા ને જિગ્નેશ મેવાણી ત્રણેય યાત્રા કાઢવાનું શરૂ કર્યું હતું. વચ્ચે જાહેરાત તો એવી રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી કે આ યાત્રા જેમ જેમ આગળ ધપશે અમદાવાદથી ગાંધીનગર તરફ કૂચ છે અને ગાંધીનગરને ઘેરો ઘાલવાનો છે. આખું ગાંધીનગર લોકોથી છવાઈ જશે, સરકાર ભીહમાં આવી જશે અને વચ્ચે વચ્ચે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને ખડગેજી આ લોકો પણ એમાં સામેલ થશે. આપની જાણ ખાતર જે રીતે સરસ્વતી નદી કચ્છના રણમાં ક્યાં ને ક્યારે વિલુપ્ત થઈ ગઈ, અલિપ્ત થઈ ગઈ, દ્રશ્યમાન ન રહી અને વિસરાઈ ગઈ, એવું ઈ ન્યાય યાત્રા ક્યારે ક્યાં અને શું કામ ઈ વિસરાઈ ગઈ કે અલિપ્ત થઈ ગઈ કોઈને ખબર નથી. ઈ પડતું મૂકી દીધું, વાત થઈ ગઈ. તો આ પ્રોબ્લેમ છે ઈર્ષા વાળી. હું માર્કેટિંગ મેનેજમેન્ટ શીખવાડું છું અને અમે ક્લાસમાં છોકરાઓને એવું ભણાવીએ છીએ કે ઇફ યુ વોન્ટ ટુ ફિનિશ બેડ પ્રોડક્ટ અર્લી, એડવર્ટાઇઝ ઇટ. તો આ ગોપાલ ઇટાલિયા, આ જિગ્નેશ મેવાણી, આ ચૈતર વસાવા એ આજ્ઞાની માફક ઝળકીને ઘસાઈ તો નહીં જાય ને સાહેબ. અત્યારે કેવા મુદ્દા લઈને આવે છે અને જનતાનો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો માહોલ કેટલી હદે ટકે એના ઉપર નિર્ભર છે. આપને પરમ સત્ય કહી દઉં સાહેબ, શાસક પક્ષે પણ નોંધ લેવા જેવું છે. ભલે એ આપણી ઉપર જે કઈ માનતા હોય તે, આપણે તો બિલકુલ સત્ય કહીએ છીએ કે તમે બજારમાં આવો તો ખબર પડે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ચરમ સીમાએ છે અત્યારે. જી
હા, જી અને એનો લાભ ગોપાલ ઇટાલિયા કે જિગ્નેશ મેવાણી કે અન્ય કોઈ પણ આવશે એ 100% એને લાભ મળી રહ્યો છે. અત્યારે મુદ્દો કોઈ પણ હોય, તમે સરકારની વિરુદ્ધની વાત હોય તો તમને જનતા સમર્થન આપવા માંડે છે. એ મેં અનેક ટીવી ડિબેટમાં કીધું. સરકારે એને જરાક આઈધર લીધું અને અમારી ઉપર બાકીના જે એક્શન બેક્શન લેવાના, ભગવાન એને સુખી રાખે. મૂળ વાત અમે એમ કહીએ છીએ કે ભલા માણસ, તમારી પાસે સામ દામ દંડ ભેદ બધુંય છે. મેં તો સુઝાવ પણ આપ્યા. આપણે આપણી જાતને કોઈ મહાન માનીએ છીએ એવી વાત નથી. કઈ સાંભળનારા એમ ના માને કે ભાઈ તમે કોણ હોતા હો સુઝાવ આપનારા, વળી તમે કોણ, એવું નથી. આપણે એમ કીધું છે કે સરકાર જો આ વસ્તુ એની નેગેટિવ છે, જે પ્રજામાં એની ઇફેક્ટ છે, પછી અમે ઈ શોધીને કીધું કે આટલું આટલું કરે તો સરકારના ઓવરણા લે એમ છે, લોકો ઉપર છવાઈ જાય એમ છે. હું એક દાખલો નાનો આપી દઉં સર. 10,000 કરોડના પેકેજ પછી પણ વિપક્ષોએ જયારે કિસાન આક્રોશ યાત્રા કોંગ્રેસ સહિતના લોકોએ કાઢી અને હોહા મચાવી, ત્યારે જયેશ રાદડિયાએ જે માસ્ટર સ્ટ્રોક માર્યો કે રાજકોટ જિલ્લા બેંક વાળાએ કીધું કે અમારે ત્યાંથી તમને મેક્સિમમ લોન 2,65,000 કે સમથિંગ જે રકમ છે ત્યાં સુધીની લોન 2 એકરની મર્યાદામાં બિલકુલ મળશે. એનું વ્યાજે તમારે ચૂકવવાનું થશે નહીં, કોઈ કાગળિયા નહીં. તમારું ખાતું અહીંયા છે, બેંકમાં આવીને કયો મારે લોન જોઈએ, ગાંધી સાહેબ તમને ગણી દેશો. એના ઉપરથી અમે એક સુઝાવ આપેલો સરકારને કે ભાઈ મોટા ભાગની જિલ્લા બેંકો તમારી એટલે કે ભારતીય જનતા પાર્ટીની છે, બરાબર. તમે જેમ જયેશભાઈએ કર્યું એમ તમે તમામ જિલ્લાને કહી દો બેંકોને કે ભાઈ ગોળ્યું હવે વ્યાજ 100 કરોડ રૂપિયાનું રાજકોટને વ્યાજ પડવાનું છે. જયેશભાઈએ કીધું કે અમે જે લોન માની લો આપી હોય તો પણ અમારે 100 કરોડ રૂપિયા અમારે ગુમાવવાના થશે વ્યાજના. શું ગોળ્યા? કારણ કે બેંકો કરોડો રૂપિયાનો નફો કરતી હોય છે. જાણે એક વખત નફો ઓછો થાય, શું ફેર પડે? તો અમે સુઝાવ આપેલો કે સરકારે શું કરવું જોઈએ. સરકારે દરેક જિલ્લા બેંકને કહેવું જોઈએ કે તમે ખેડૂતોને અત્યારે સૌથી પહેલા તો આ વધારાની લોન આપી દો વગર વ્યાજની, નંબર 1. નંબર 2, બાકીનું જે એની પાસે લેણું રકમ છે, જે તમે લોન ધિરાણ કે જે કઈ લીધું છે, પાક ધિરાણ, તો એના જે પૈસા છે તમે એને હપ્તા કરી દો. 50,000 રૂપિયા વર્ષે, 5 વર્ષે કે તમારે જે કઈ થાય તમને એ પૈસા આપી દે. ખેડૂત ઉપર તમે ભરોસો રાખો એમ કહેવાશે, ખેડૂતને રાહતે થશે અને ખેડૂતને જે માગણી છે એ મળી જશે. તાત્કાલિક પૈસા દેવા નહીં પડે, કારણ કે તમે અત્યારે લોન આપો, જે સહાયના પૈસા આવશે એના કરતા પાક ધિરાણની રકમ તો મોટી છે, તો આ તો બધું એમાં વયું જવાનું. તો અમે સુઝાવ આપ્યો કે તમે દરેક બેંકને કહી દો એ લોન આપે ખેડૂતોને, વ્યાજની રકમ ન લે અને કોઈ કાગળિયા પર નહીં. કહેવાનું ભાઈ તમે તારે આવીને લઈ જાઓ, મજા કરો, એક વર્ષ નબળું ગયું, ભગવાન કરે ને આવતું વર્ષ સારું જશે, હવે સુખી થશો. તો વાત થઈ ગઈ પૂરી. ખાલી થોડીક આટલી મેં કીધું રાજ્ય સરકાર વ્યવસ્થા કરે તો વિપક્ષનું પાવલું નહીં આવે. આવું કેનારો હું જ હતો એક માત્ર અનેક ટીવી ડિબેટમાં. જો સરકારનો આપણે અહિત જ ઈચ્છતા હોઈએ અથવા વિપક્ષની જેમ સરકારનું ખરાબ જ આપણે દ્રષ્ટિકોણ હોય આપણો, તો આપણે એવો સુઝાવ તો આપીએ નહીં. એટલે આપણે પત્રકાર તરીકે જે વાત છે એ છે કે ભાઈ જનતામાં આ નેગેટિવિટી તમારી છે અને આટલું કરો તો તમારું એ બધું પોઝિટિવ થઈ જાય. હવે એ નથી કરવું અને આમ ખાલી આમ તેમ, એટલે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ચરમસીમાએ હોવાથી જિગ્નેશભાઈ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા, એનું અત્યારે ભયંકર હદે ચાલી રહ્યું છે. એનું કારણ આ છે સરકાર પ્રત્યેની થોડીક નારાજગી. જી સર. જી બહુ સાચી વાત કહી આપે. પણ એનો અર્થ એ થાય કે પ્રજાના પ્રતિનિધિઓ સરકારી અધિકારીને ખુલ્લેઆમ એમ કે તને નોકરીમાંથી કાઢી મૂકીશ? શું દરેક પ્રજાનો પ્રતિનિધિ દરેક સરકારી નોકરને નોકરી રાખે છે? શું દરેક પ્રજાનો પ્રતિનિધિ દરેક સરકારી નોકરનો માલિક છે? આ માલિકી ભાવ ક્યાંથી આવ્યો? ના સર, ના, એમાં હું થોડો ડિફર થઈશ. એને એમ નથી કીધું કે દરેક અધિકારીને. જે ભ્રષ્ટ છે એના પટ્ટા ઉતારવા એટલે શું? એમને પણ એનો અધિકાર છે, એ પોતે એના હાથમાં છે અધિકાર. જનતાથી મોટું લોકશાહીમાં જનતા જ એમની એ તો આવે, ચૂંટાઈને આવે પછી એમને ફાંસી લટકાવી દે. જનતાની વાત જ સમજું છું. જનતા એ સૌથી મોટું પરિબળ છે લોકશાહીમાં. પણ એ જનતાએ તમને કહ્યું ચૂપચાપ પેલા ખૂણામાં બેસો વિરોધ પક્ષમાં, ત્યારે તમે ત્યાં બેઠા બેઠા શું કરવા ગાંગરો છો? તમે સત્તા પર આવો ને પછી જે કરવું એ કરી નાખજો. કોને બનાવવાના ધંધા માંડ્યા છે તમે? તમે લોકોની લાગણીઓ સાથે રમીને કોને બનાવો છો? સત્તાધારી પક્ષ તો લોકોને મૂર્ખ બનાવે જ છે, એમાં તો આપે કહ્યું એની સાથે હું સંમત છું. પણ તમે લોકો પણ આ જ કરો છો. સરજી, વાત તો આ હિરોઇક શેના માટે? એ જ કહું છું આપને કે પોલિટિક્સ કેને કહેવાય. મેં શરૂઆતમાં તો વાત કરી કે મુદ્દા કરતા રાજનીતિ, આ મૂર્ખામી છે.
હા ને એમાં પોતાની જાતને એક્સપોઝ કરવાની અને એમ માનવાની કે પોતે અનાજ ખાય છે અને પ્રજા એ ઘાસ ખાય છે એવું માનીને પોતે પ્રજા કરતા વધારે ડાયા છે, પોતે પ્રજા કરતા વધારે સમજ ધરાવતા નેતાઓ છે એવું સમજવાની ધૃષ્ટતા કરતા આ નેતાઓ સમજે છે શું એમના મનમાં? પ્રજાને શેના માટે બનાવે છે? સરજી હું ઈ જ કહું છું કે દરેક લોકો જો પોતાની રાજનીતિ ચમકાવતા હોય તો સરકારમાં એક જમાનામાં પ્રજા અને સરકાર વચ્ચે સેતુ બને એવું એક માધ્યમ હતું જેને થિંક ટેન્ક કહેવામાં આવતી હતી. ભારતીય જી જનતા પાર્ટીમાં તો હતી જ. એ થિંક ટેન્ક નાબૂદ થઈ ગઈ, એ પુલ ધરાશય થઈ ગયો એટલે બે અલિપ્ત થઈ ગયા. જનતા અને તંત્ર, લોક અને તંત્ર અલગ અલગ થઈ ગયા. એનું હવે એકમાત્ર આશાનું કિરણ કયો અથવા તો વાસ્તવિકતા કયો, એ કોણ બચ્યું છે? માધ્યમો, જે આપણે અત્યારે જેને આપણે કહીએ છીએ મીડિયા. એ હવે મીડિયાની વાતને પણ જો વિપક્ષની દ્રષ્ટિએ શાસક પક્ષ લે તો પછી ભગવાન બચાવે એને, તો પછી નહીં કોઈ. નહીં લેવું જોઈએ. હા હું તો સંમત છું આપની સાથે. હા જે સાહેબ. કઈ સાચી વાત હોય મીડિયાની એને ફીડબેક તરીકે લેવો જોઈએ. મારો વાંધો જેમને લોકોએ વિપક્ષમાં બેસવાનો આદેશ આપ્યો છે એ લોકો સત્તાધારી પક્ષના કપડા પહેરીને સેના મેદાનમાં આવી જાય છે. આ આખલા પડકારા કરવાનો એમને અધિકાર શું છે? એમની પાસે સત્તા નથી, એમની પાસે તલવાર નથી. મુઠ્ઠી તલવાર લઈને, લાકડાની તલવાર લઈને લડવા નીકળ્યા છે લોકો. તો પોતાના વ્યક્તિગત પેલા માટે થઈને એમણે લોકોને મૂર્ખ બનાવવાના ધંધા શરૂ કર્યા છે. લોકોની ભાવનાઓ સામે ચેડા કરે છે, ખેલે છે. ના પણ સાહેબ, જનતા બહુ હોશિયાર છે. જનતાને કોઈ ઉલ્લુ બનાવી શકે એમ નથી. એ માત્ર જુએ ખરા, તમારો તમાશો જુએ ખરા, પણ જનતા ક્યારેય મૂર્ખ શું કામ બને સાહેબ? એ અનાજ તો ખાય છે ને, એને બધી જ ખબર છે કે ખરેખર સાચું શું છે અને જૂઠું શું છે. એટલે જનતાને તો ક્યાંય કોઈ ઉલ્લુ બનાવી શકે એમ નથી. માત્ર મોકાની રાહ જોતા હોય છે. કારણ એવું છે કે અત્યારે શું કામ તમને કહું, જિગ્નેશ મેવાણી હોય તો મુદ્દો ડ્રગ્સ અને દારૂનો, આ મુદ્દો તો સાચો છે. હવે એને મુદ્દો ભલે સાચો છે. બખોડા લે, એટલે મુદ્દા એટલે એટલે બાબતમાં જનતા, કોઈ જ બેમત હા નથી. જનતા શું કરે છે? જિગ્નેશ મેવાણીના મુદ્દાના નામે કહું છું, ઈ પણ સરકાર ઉપર ભડક કાઢે છે. કઈ રીતે? એની રેલી રેલા જે હોય બહુ જબરજસ્ત હિટ જવા જાય. ઈ શું સૂચવે છે? સરકારે બુદ્ધિપૂર્વક ધ્યાને લેવું જોઈએ કે આમાં સમથિંગ ઇઝ રોંગ. નહીં તો જો પ્રજાને ખબર હોય ને આ બધું જ ખોટું કે દિંડક હોય, માન લ્યો, તો ક્યાંય એનો મેળ ન પડે, કે લોકો આવે નહીં ક્યાંય. લોકો તમે જુઓ, એને બદલે એક જ નામ આમ જુઓ તો જિગ્નેશ મેવાણી, પછી ખેડૂત આક્રોશ જે રેલીઓ કોંગ્રેસ, એમાં જિગ્નેશ મેવાણી આ જ મુદ્દો મૂકે છે, જે કે હાલો કેવી વાત ખેડૂતોની છે. એને એમાં પાછું હોય ડ્રગ્સની વાત, પણ એને જે સમર્થન મળે છે એ શું છે કે જનતાના મગજમાં એક વાત તો પડેલી તો છે ને, બે વાત છે. એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સરકાર વિરોધી મત, અને બીજી આ મુદ્દા છે એ સાચા છે. હવે એ કોઈને ગમે એના દ્વારા કહેવામાં આવતા હોય, પણ વાત તો સાચી છે. એટલે હું આપને કહું છું કે હવે એક માત્ર સર આમાં મીડિયા, જો ખરા અર્થમાં પવિત્ર રીતે કહું તો, આમાં મીડિયાના એજન્ડા બેજન્ડા ન હાલે. હું આમ આદમી, મને આ લોકો ભૂતકાળમાં આપણે, મેં તો આવું બધું, આપે જાણો છો મારા વિશે બધું, કે લોકોએ એવો આક્ષેપ કરેલો કે હું ગોપાલ ઇટાલિયાના, કાં તો મને પેકેજ આવી ગયું, કાં કવર આવી ગયું, કાં વગેરે વગેરે, અને કાં હું સરકારની વિરુદ્ધમાં છું. પણ આપની જાણ ખાતર સાહેબ, ખલીલ ધન તેજવી આપ જાણો છો, હા એનો બિલકુલ એક સુંદર એક એનો શેર છે સાહેબ. જો એ જી. શેરને ઇરશાદ, ઇરશાદ. સરકાર, એ શેરને જો સરકાર ધ્યાને લે તો ખરા અર્થમાં એને સંજીવની મળે. પણ હવે એ એના વિવેક બુદ્ધિ પર આધાર છે. એ શેર જી એવું કે છે કે તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. તું ડગ ડગ ભરવાની હિંમત ભરવાની કર, હિંમત કર, ઉતરતા હા, ઢાળ જેવો હું છું. ઉતરતા શાબાશ, ઢાળ જેવો છું. મનાવી લે મનને, શાબાશ. મનાવી લે મનને, હું સાવ નાના બાળ જેવો છું. અને શાબાશ. મને માણી જો પારાવાર શીતળતાના સંદર્ભે, મને મને માણીજો માણી પારાવાર જો સિદ્ધતાના પારાવાર સંદર્ભે. શીતળતાના સંદર્ભે, હું કડવો છું પણ લીમડાની ડાળ જેવો છું. ક્યા બાત, ક્યા બાત. જી સર. એમ ઇરશાદ, આપણે ઇરશાદ. આપણે અપ્રેમ. સરકાર આપણી છે, ગુજરાત નંદનવન બને, ગુજરાતની જનતાના ઘેરે ઘેરે 12 માસ સાહેબ, દિવાળીની જેમ દીવડા થાય આનંદના, એવી આપણી પરિકલ્પના છે. કોઈની હર્બર્ટ સામે સ્પેન્સર, બગાવવાની નહીં. જી હર્બર્ટ સર. સ્પેન્સર બહુ મોટો ઇતિહાસવિદ થઈ ગયો. એને એવું કહ્યું છે કે ઇતિહાસનો કોઈ મોટામાં મોટો પદાર્થ પાઠ હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. જી સર. અને આપણા પુરાણ કથાઓ અને ભજનોમાં પણ એવું કહ્યું છે કે કેવો હતો રાવણ તત્વવેતા, નવે ગ્રહો નિકટમાં જ રહેતા,
હરિ સીતા સુજી કુબુદ્ધિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે સત્તાધારી પક્ષનું તો જે થવાનું છે તે થઈ રહ્યું છે, પણ વિપક્ષ પણ છેતરપિંડીના ખેલ નાખે. આ બે જણા ભેગા થઈને પટ્ટા ઉતરાવી દઈશું, આમ કરી દઈશું. તમારી પાસે તાકાત છે? સત્તા પર આવો ને, સત્તા પર આવીને કરો જે કરવું હોય તે. અને જેની પાસે તાકાત છે એ ધમકીઓ નથી આપતો, એ કરી બતાવે છે. સાહેબ એટલે જ એક શબ્દ છે ને, ક્ષમા વીરસ્ય ભૂષણમ. જી, જેની પાસે તાકાત હોય ઈ ન બોલે, જેની પાસે ક્ષમતા છે ઈ જ કોકને ક્ષમા બક્ષી શકે ને. હું તમને હા. પહોંચી ન વળું, હું આપને પહોંચી ન વળું, હું એમ કહું જવા દો, હવે વ્યાસ સાહેબ ને જવા માફ કરી દીધા, દે. પણ આમ તો માફ જ કરી દઉં ને, મારું કઈ આવે તો નહીં. એટલે બસ આટલી વાત છે સાહેબ. આ એટલે ધૂંધળી શાસક રાજનીતિમાં પક્ષ નૌટંકી કરે છે, એમાં કોઈ સવાલ નથી. એની પાસે અમાપ સાધનો છે, એની પાસે માનવબળ છે, સરકારી તંત્ર એના કીધા પ્રમાણે નાચ રે મયુર જનજના કે ગુંગરું કરીને નાચવા માંડે છે. પણ આ બે જણા હેના મંડાણા છે? એમની પાસે તો કશું છે નહીં. સાહેબ એવું નથી, જો લોક પ્રતિનિધિ તો છે. ગજવામાં નહીં કોડી, ગજવામાં નહીં હા. કોડી ને ઊભી બજાર દોડી. તમે પ્રશ્નો ઉજાગર કરો. તમે કોણ છો પટ્ટા ઉતારી લેવા વાળા? તમે નોકરી આપી છે ના, અને તમારામાં તાકાત છે, તમે તાકાત મેળવો. ઠંડી ગજવેલની તાકાત કેળવો, સત્તા પર આવો, પછી સાહેબ જે કરવું એ કરી નાખજો. પણ ખાલી ઈ તો ખોટા એની કોશિશ છે સાહેબ. લોકરંજક વાતો કરી અને લોકો તાળીઓ પાડે એવા ભાષણો કરવાથી કોઈ દાડો લોકશાહીનું ભલું નથી થતું. વિપક્ષનો અર્થ એ નથી થતો કે બેફામ વાણી વિલાસ કરે. પણ ઈ આપણી માન્યતા, હવે એની નહીં હોય તો જ ઈ કરતા હશે ને સાહેબ. એને નહીં એમ નહીં છે હોય કે તો આ- અત્યાર સુધી સાહેબ ઇન્દુલાલ યાજ્ઞિક થી માંડીને હરિહર ખંભોળજાથી માંડીને જે વાણી વિલાસ વાળા નેતાઓ હતા, જે પવન પ્રમાણે સઢ ચડાવી અને નાવ અંકારતા હતા, એમનું લાંબુ ચાલ્યું નથી. મને આ બે માણસો માટે પેટમાં બળે છે એટલે કહું છું કે યુવાન છે, ભણેલ ગણેલ છે, આવડત છે, તો પછી આ રવાડા કેમ ચડ્યા છે બે જણા? એમને રાતોરાત શું થયું છે? ગુજરાતના મુખ્યમંત્રી થયું છે, દેશના વડાપ્રધાન થયું છે, શું થયું છે એમને? પહેલા તમે ક્ષમતા હાંસલ કરો. તમે 2 લાડુ ખાઈ શકો એમ હો તો 2 લાડુ ખાઓ. 12 લાડુ ખાવા જશો તો અપચો થઈ જશે તમને. સંતુષ્ટિ ગુણનો નિયમ છે, આવું કે છે. ઈ તો એનો મુદ્દો તો છે જ સાહેબ. હવે એમાં એની મેથડ ને તો આપણે કેમ બદલાવાની વાત છે? આપણે નિષ્પક્ષ આપણે નહીં કહીએ તો કોણ કહેશે? આપણે કેશું જે આપણે બંને તરફ કીધું ને, આપણો પોતાનો મત તો નહીં માને, પણ પ્રજાવતી કહીએ છીએ કે આ તમે કરશો તો સાહેબ, સંસ્કૃતમાં એક શ્લોક છે કે શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે, શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે, શનૈર પંથા શનૈ કંથા પંચૈતે શનૈ શનૈ. પંથ પણ ધીમે ધીમે કપાય. એમને રાતોરાત ઉતાવળ આવી ગઈ છે. હશે આપણે છે ને સાહેબ, આપણે આપણું કામ આઈનો દેખાડવાનો છે. હવે એમને પ્રજ્ઞાચક્ષુ હોય ને નહીં જોવું હોય તો આપણે શું કરી શકીશું? મને લંડન થી એક ગજ્જર સાહેબ છે, લંડન થી. એને મને બિલકુલ આને અનુરૂપ એવો એક મને શેર મોકલેલો, બહુ સરસ છે. હા, વિનુભાઈ ગજ્જર, વિનુ. હા, એને કીધું કે સચ ન કહું તો મેં આઈના કૈસા. જી, सच न कहूं तो मैं आईना कैसा, अगर मैं सच कहूं तो चकनाचूर हो जाऊं. ભલે જે આપણું કામ મીડિયાનું જે છે એ બિલકુલ સાચું અને નિષ્પક્ષ રીતે, નિષ્પાપ. હું તો એમની કંપનીનો કોઈ શેર આપણે ખરીદ્યો નથી. સરકારની કોઈ શેર આપણે ખરીદ્યો. બિલકુલ આપણને જે લાગે છે તે પ્રજાના એક નાનકડો 1 વોટના તો અધિકારી છીએ ને આપણે. તો બિલકુલ છે સાહેબ. એક વોટ વાળાને છેતરવાનો પ્રયત્ન થતો હશે તો નહીં ચલાવી લેવાય. એટલે જી મીડિયાએ સાહેબ એ જ કરવું જોઈએ. શાસક અને વિપક્ષ બંનેની તુલના કરીને જનતા શું ઈચ્છે છે એ આપણે અહીંયા વર્ણન કરીએ, જેથી બંનેને કઈ તુલના કરવા જેવી તો છે જ નહીં. શાસક પક્ષ તો અત્યારે સંપૂર્ણપણે મદાંધ છે, સંપૂર્ણપણે મદાંધ છે. એટલે પેલું કહેવત, પેલી જે પંક્તિઓ છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, અમને મળી ગઈ છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે
તદપી અર્થ નવસરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી, ચંચુના ભરે જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ માછલા ખાવા વાળાના સામે મુક્તા ફળનો થાળ મૂક્યો છે. હવે એ ક્યાંથી પણ એમને સાહેબજી, પચવાનું? પણ મારા સાહેબ, મૂક્યો તો આપણે, આ પ્રજા જ મૂક્યો છે. બસ તો ઇન જો democracy जहर you पी give to चुका हूँ, government you deserve. जो जहर पी चुका हूँ वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. એમ ઈ સરકાર આપણને કહી શકે, જો જહર અમે જે કાંઈ છીએ તમારે કારણે છીએ ને, મત તો આપણે આપ્યા ત્યારે ત્યાં ગયા છે ને. તો જી તમને મત આપતી વખતે ખબર ન પડતી હોય તો ભોગવો. હવે એમાં બીજો ક્યાં પ્રશ્ન જ છે? તમને મત આપતી વખતે ખબર, મેં આપણે શરૂઆતમાં જ કીધું કે તમે મારા કરતા સારાને મત આપવાનું કરો એટલે એક લીટીમાં બધી વાત આવી ગઈ. પછી સારો સારો ઈ ગમે ઈ હોય, કોઈ પણ કાસ્ટનો, કોઈ પણ વર્ગનો, કોઈ પણ કોમનો, કોઈ પણ પ્રદેશનો, કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ, સારો હોવો જોઈએ. બસ એક મુદ્દાનો કાર્યક્રમ, સારો માણસ છે તો એને મત આપો. આપણે આયાતી ભાયાતીથી માંડીને અનેક પ્રકારના વાડાઓમાં વંટાયેલા છીએ, એટલે આપણે અત્યારે પછી આવી ડિબેટો કરીએ એનો અર્થ નથી થતો. ખેર, આપણી તો ભૂમિકા છે સાહેબ, પત્રકાર તરીકે કે મીડિયા તરીકે જે હોય શત પ્રતિશત આપણે સત્ય લાલટેન કહીએ. ધરવી જોઈએ. બિલકુલ સર, બિલકુલ. આપણે એક પણ કામ સમાજ કરી આમાંથી રહ્યા ધડો છીએ. લે. બિલકુલ સર, બિલકુલ. સમાજ આમાંથી ધડો લે તો બહુ સારું. જી જી, ભાવનાઓમાં ન તણાઈ જાય. તો બિલકુલ સર, સાહેબ મને બિલકુલ. લાગે છે આજે આટલે અટકીએ આપણે. જી બંને જી, મિત્રો નમસ્કાર. યુવાન છે. બંને મિત્રોનું ભવિષ્ય આપણા સામે જ અનફોલ્ડ થવાનું છે. બહુ લાંબો સમય બાકી નથી. શું થાય છે તેના લેખાજોખા લઈશું. પણ એવું કહેવાય છે કે જેટલા ઝડપથી તમે ઉગો, ભાદરવાનો ભીંડો બહુ ઝડપથી વધે અને એટલા જ ઝડપથી એ વિલીન પણ થઈ જાય. આ ભાદરવાના ભીંડા ટાઈપના પોલિટિશિયન ન બને અને લાંબા ગાળાના ગુજરાતના રાજનેતા બને એવી આપણે એમને પણ સલાહ આપીએ છીએ ને પ્રભુને પણ પ્રાર્થના કરીએ છીએ. અને એમાં આપણું સૌનું ભલું છે. જી જી, એ વાત સાથે આપની સંમતિથી આપણે ચર્ચાને સમાપન તરફ દોરી જઈશું. સિવાય આપને કંઈ ક્લોઝિંગ રિમાર્ક્સ આપવી હોય તો ના ના, ફીલ ફ્રી. ના ના, બિલકુલ સર, આપે બિલકુલ સારું ક્લોઝિંગ કર્યું. સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાતરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આપણી જી ઈચ્છા જ આ છે કે સર્વનું મંગલ થાવો, કોઈનું જી અમંગલ નથી કરવું, સર્વે સાથે રહીને મંગલ થાવો. તો તમામ લોકોમાંથી આ આવડું મોટું 7.5 કરોડની ગુજરાતની જનતા છે સાહેબ, એમાં 182 આપણને હારા માણસ ન મળે તો હું અનેક ટીવી ડિબેટમાં બોલી ચૂક્યો, તો આ સિરિયા અને અફઘાનિસ્તાન ગણવું જોઈએ. એટલે 182 હારા ન મળે, બલકે